નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું તો ડભોઈ તાલુકામાં આવેલા બાણેજ ગામમાં જલ જીવન મિશન હેઠળ ગ્રામજનોને હવે 24 કલાક પાણી મળતું થયું છે। ગામમાં પાણીના વપરાશ માટે મીટર મૂકવામાં આવ્યા છે। પાણી બચાવવા માટે ઘરે ઘરે મીટર મૂકવાની વ્યવસ્થા બાણેજ ગામ જિલ્લા પ્રથમ ગામ બન્યું છે, જેના કારણે પાણીની બચત થવાની સાથે ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ કરવાની સ્વયં શિસ્ત પણ આવે છે। વર્ષો જૂની પાણીની સમસ્યાનું નિરાકરણ આવતા ગ્રામજનોએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો આભાર વ્યક્ત કર્યો। जल जीवन मिशन हेठળ જો કે ગ્રામજનોને હવે 24 કલાક પાણી મળતું થયું અને ગામમાં પાણીના વપરાશ માટે મીટર મૂકવામાં આવ્યા છે। જો કે એવું પહેલું ગામ છે પાણી બચાવવા માટે ઘરે ઘરે મીટર મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે પાણીની બચત થવાની સાથે ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ કરવાનો સ્વયં શિસ્ત પણ આવી છે। અમારા બાણજ ગામની અંદર પહેલાં પાણીની ખૂબ સમસ્યા હતી। ફૂલ મોટર ચલાવવા છતાં પણ આખો દિવસ મોટર ચલાવીએ 17 થી 18 કલાક મોટર ચલાવવા છતાં પણ પાણી ઘરે ઘરે સુધી પહોંચતું નહોતું। જૂની અમારી પાઇપલાઇન હતી, એના લીધે પાણીની વહેંચણી બરાબર નહોતી, એના લીધે પાણીની ખૂબ સમસ્યા રહેતી હતી ગામજનોને। ગામજનોની અનેકવાર રજૂઆત આવ્યા પછી આપણે ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ ધારાસભ્યશ્રીએ વાસ્મોનો સંપર્ક કરાવ્યા પછી વાસ્મો અંતર્ગત લોકફાળાના આયોજનથી 10% ભાગીદારીથી અમારા ગામની અંદર વાસ્મોની નવી પાઇપલાઇન બનાવવામાં આવી। પાઇપલાઇનની સાથે પાણીના મીટરો પણ બેસાડવામાં આવ્યા અને ઓટોમેટિક સિસ્ટમથી અમારે ત્યાં ઓપરેટર વિના 24 કલાક પાણીની સુવિધા ઘરે ઘરે સુધી મળે છે। 220 ઘરમાં પાણી અમારું ફૂલ પ્રેશરથી ત્રીજા ચોથા માળ સુધી પણ ડાયરેક્ટ ચડી જાય છે। ઇલેક્ટ્રિસિટી મોટરની પણ જરૂર રહેતી નથી। અને અમારા ગામમાં પહેલાં પાણીનો બહુ જ પ્રોબ્લેમ હતો। 12-13 કલાક સુધી અમારા ગામમાં પાણી નહોતું આવતું, પણ જ્યારથી આ વાસ્મોની નળ સે જલની સુવિધા આવી ત્યારથી અમારા ગામમાં 24 કલાક પાણી મળે છે। અમારે કોઈ ટાઈમ સાચવવો પડતો નથી, જ્યારે નળ ખોલીએ એટલે તરત પાણી આવે છે। પહેલાં કામકાજ છોડીને અમારે પાણીની પાછળ ભાગવું પડતું હતું। અત્યારે એવી સિચ્યુએશન છે કે ખાલી નળ ખોલો એટલે તરત પાણી। ગામના ટેકરા પરના ઘર પર છેલ્લા ઘર સુધી ત્રીજા માળ સુધી પાણી એમ જ ચડી જાય છે, મોટરની કોઈ જરૂર